જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 11ના આંકડાશાસ્ત્રના વિભાગ ડીના પ્રકરણ 6ના દાખલાઓ ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રકરણ 6ની અંદર દાખલા નંબર 1, 27C R વત્તા H બરાબર 27C 28 ઓછા 1 હોય તો R શોધો. તો x વત્તા y બરાબર n અને x બરાબર y બે વિકલ્પ થાય મિત્રો. તો x વત્તા y એટલે r વત્તા h વત્તા 2r ઓછા 1, 2r ને r એટલે 3r અને 4 ઓછા 1 એટલે શું થાય? 3. તો 3r વત્તા 3 બરાબર n, જે શક્ય નથી. હવે r વત્તા 4 બરાબર 2r ઓછા 1, ઓછા 1 સામે ગયા તો વત્તા 4 વત્તા 1 બરાબર 2r ઓછા r, 2rમાંથી r જાય તો r, 4 ને 1 5 એટલે r બરાબર 5, જે શક્ય છે. બીજો દાખલો np2 વત્તા nc2 બરાબર 84. તો nની કિંમત શોધો. તો np2નું સૂત્ર શું થાય? n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r વત્તા nc2નું n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r બરાબર 84. તો જ્યાં સુધી n માઇનસ 2 સુધી ન પહોંચે ત્યાં સુધી ગણીએ. n ઓછા 1 n ઓછા 2 વત્તા n ઓછા 1 n ઓછા 2 બરાબર 84. n ઓછા 2 n ઓછા 2 બેમાંથી ઉડી ગયા, વધ્યું n ઓછા 1ના છેદમાં 1 વત્તા n ઓછા 1ના છેદમાં 2 બરાબર 84. હવે n અને n ઓછા 1 સામાન્ય કાઢો તો 1 વત્તા 1ના છેદમાં 2 બરાબર 84. 2 લસા લ્યો, 2 એકુ 2, 2 વત્તા 1 એટલે 3ના છેદમાં 2 બરાબર 84. 2 ઉપર અને 3 નીચે. 84 ગુણ્યા 2 ભાગ્યા 3, 28 તેરી 84, 28 દૂ 56. તો n કૌંસમાં n ઓછા 1 બરાબર 56. n કૌંસમાં n ઓછા 1, 56ના કટકા શું થાય? 8 ગુણ્યા 7 એટલે 8 કૌંસમાં 8 ઓછા 1, માટે n બરાબર શું આવશે મિત્રો? 8. ત્રીજો દાખલો 8 જુદા જુદા પુસ્તકોમાંથી 5 પુસ્તકો કેટલી રીતે પસંદ કરી શકાય, જેમાં અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય અને બીજું અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ન થાય. તો પહેલો પ્રશ્ન છે મિત્રો, અમુક નિશ્ચિત પુસ્તક પસંદ કરવાનું જ હોય તો બાકીના 7 પુસ્તકમાંથી 4 પુસ્તકો પસંદ કરવાના હોય. તો કુલ પ્રકાર બરાબર એક પુસ્તક તો ફરજિયાત છે એટલે 1C1 ગુણ્યા 7C4. 7C4નો જવાબ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 એના છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 4 ઉડી ગયા અને 3 દૂ 6 ઉડી ગયા એટલે 7 પીછા 35. બીજો પ્રશ્ન એમ છે મિત્રો કે જો અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ન થાય તો બાકીના 7માંથી 5 પુસ્તકો પસંદ કરવાના હોય. તો 7C5 એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ભાગ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે 5 4 ને 3 તો ઉડી ગયા, 2 એકુ 2, 2 તેરી 6 એટલે 7 તેરી 21. ચોથો દાખલો 52 પત્તાના ડગમાંથી 2 પત્તા પસંદ કરવામાં આવે. આ બંને પત્તા, એક પત્તું ચહેરાવાળું, એક પત્તું ચહેરા વગરનું, કેટલી રીતે પસંદ થાય? બીજું, બંને પત્તા જુદા રંગના કેટલી રીતે પસંદ થાય? બંને પત્તા એક જ પ્રકારના કેટલી રીતે પસંદ થાય? તો કુલ પ્રકાર, એક પત્તું છે એ ચહેરાવાળું, તો ચહેરાવાળા કેટલા હોય? 12 એટલે 12C1, અને એક પત્તું ચહેરા વગરનું તો 40C1, 12 ગુણ્યા 40 એટલે 480. બીજો પ્રશ્ન તો મિત્રો જુદા જુદા રંગના એટલે કે લાલ અને કાળા. લાલ રંગના 26 અને કાળા રંગના 26. 26C1 ગુણ્યા 26C1, 26 ગુણ્યા 26 એટલે 74. અને ત્રીજો પ્રશ્ન તો બંને એક જ પ્રકારના એટલે કે લાલના અથવા કાળીના અથવા ફલીના અથવા ચોકડીના એટલે કે 13 પત્તા હોય 13C2 વત્તા 13C2 વત્તા 13C2 વત્તા 13C2. બધાનો જવાબ 78 78 78 78. તો કુલ પ્રકાર થાય 312.
એક કંપનીમાં 6 એન્જિનિયર અને 4 મેનેજર છે. એમાંથી 5 સભ્યોની કમિટી બનાવવાની હોય તો ઓછામાં ઓછા 2 મેનેજર હોય, વધુમાં વધુ 2 એન્જિનિયર હોય અને એન્જિનિયરની સંખ્યા બહુમતીમાં રહે તેવી પસંદગી કેટલા પ્રકારે થાય? તો મિત્રો મેનેજર 4 છે, એન્જિનિયર 6 છે. હવે જો 2 મેનેજર લ્યો ઓછામાં ઓછા તો 3 એન્જિનિયર આવે, અથવા 3 મેનેજર લ્યો તો 2 એન્જિનિયર આવે, અથવા 4 મેનેજર લ્યો તો 1 એન્જિનિયર આવે. વચ્ચે અથવા છે અને છે. અને હોય એટલે ગુણાકાર અને અથવા હોય એટલે સરવાળો. તો 4C2 ગુણ્યા 6C3 વત્તા 4C3 ગુણ્યા 6C2 વત્તા 4C4 ગુણ્યા 6C1. 4C2નો જવાબ 6, 6C3નો જવાબ 20, 4C3નો જવાબ 4, 6C2નો જવાબ 15, 4C4નો 1 ગુણ્યા 6, 120 વત્તા 60 વત્તા 6 એટલે જવાબ આવે 186. બીજો પ્રશ્ન હતો મિત્રો, વધુમાં વધુ 2 એન્જિનિયર હોય તો 2 એન્જિનિયર હોય તો 3 મેનેજર હોય, અથવા 1 એન્જિનિયર હોય તો 4 મેનેજર હોય. તો કુલ પ્રકાર 6C2 ગુણ્યા 4C2 વત્તા 6C1 ગુણ્યા 4C4. તો 6C2નો જવાબ 5 ગુણ્યા 4C3નો જવાબ 4, 6C1નો જવાબ 6 અને 4C4નો જવાબ 1. તો 15 ગુણ્યા 4 એટલે 60 અને 6 એકા 6, 60 ને 6 66. ત્રીજો પ્રશ્ન છે એન્જિનિયરની બહુમતી રહે તો એન્જિનિયર 5 હોય તો મેનેજર છે કેટલા થાય? 0. એન્જિનિયર 4 હોય તો મેનેજર 1, એન્જિનિયર 3 હોય તો મેનેજર 2. તો 6C5 ગુણ્યા 4C0 વત્તા 6C4 ગુણ્યા 4C1 વત્તા 6C3 ગુણ્યા 4C2. 6C5નો જવાબ 6, 4C0નો જવાબ 1, 6C4નો જવાબ 15, 4C1નો 4, 6C3નો જવાબ 20 અને 4C2નો જવાબ 6. તો 6 એકુ 6, 15 ચોકુ 60, 20 છક 120, બધાનો ટોટલ 186. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી વિભાગ ડીના પ્રકરણ 6ના દાખલાઓ પર. આ જ રીતે બીજા દાખલાઓ જોવા માટે, બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.